નવસારીમાં દીવા તળે જ અંધારું જેવી સ્થિતિ સામે આવી છે. શહેરના લાખો લોકોને મીઠું પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી જે મહાનગરપાલિકા પર છે, તે જ મહાનગરપાલિકા પોતાના ઉપયોગ માટે ખાનગી એજન્સી પાસેથી પીવાનું પાણીના જાર મંગાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાને લઈને હવે શહેરમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા શહેરમાં પીવાના પાણીનું વિતરણ કરે છે અને લોકોને શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે, પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં જ પીવાના પાણીના જાર મંગાવવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો મહાનગરપાલિકા પોતે જ પોતાની પાણીની વ્યવસ્થા પર વિશ્વાસ ન રાખતી હોય અને પીવા માટે વેચાતું પાણી મંગાવતી હોય તો સામાન્ય નાગરિકોને આપવામાં આવતું પાણી કેટલું ગુણવત્તાયુક્ત હશે? આ મુદ્દે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે તંત્ર શહેરને મીઠું પાણી પહોંચાડવાની જવાબદારી નિભાવે છે, તે જ તંત્રને જો બહારથી પાણી ખરીદવાની જરૂર પડે તો શહેરના પાણી પુરવઠાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો કે મહાનગરપાલિકા તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પીવાના પાણીના જાર કર્મચારીઓની સુવિધા માટે મંગાવવામાં આવ્યા છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે તંત્રનું નિવેદન સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. હાલ તો નવસારીમાં એક જ ચર્ચા છે, જ્યારે પાણી પૂરું પાડનાર તંત્ર જ વેચાતું પાણી પીવે ત્યારે શહેરના લોકોને મળતા પાણીની ગુણવત્તા અંગે સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. હવે મહાનગરપાલિકા મુદ્દે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.